સાહેબ અમારે રીડિંગ પડી ગયું અમે ઘેરે જઈએ. શું રીડિંગ પડી ગયું એટલે ઘેરે જવાનું એમ? અહીંયા રીડિંગ નથી થતું? પણ સાહેબ હવે અમારે સ્કૂલે તો નથી જવાનું તો અમે ઘેરે તૈયારી કરીએ ને. મને કઈ વાંધો નથી, તમારા વાલીની રજા હોય તો તમે ત્યારે જઈ શકો. હા તો સાહેબ અમે ફોન કરી લઈએ. લે મારા બાપા તો આયા આવી જા. અહીંયા નેવરો આટાસ મારે કે વાસે પણ ગઈ. પણ બાપા આયા તો અમારે રીડિંગ પડી ગયું. એ રીડિંગ પડી ગયું તે હું કરું? લે ઓઘડા તો અહીંયા લાગે. આવા ઓઘડા સાહેબ મેં તમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી ગયેલા સૌજીને અહીંયા આવવા દેવાનો નહીં તો હું કરવા આવવા દ્યો? હા ઓઘડા વાત હાસી છે, પણ હવે આવી ગયા તો શું કરીએ? એટલે અહીંયા ગમે એ આવીને છોકરાને લઈ જાય એટલે હાલે એમ ને? નહીં એમ ગમે એ થોડા લઈ જાય કે, પણ એ તો કાનાના કાકા હતા એટલે આવવા દીધા. એ ગમે એ હોય, મેં તમને કીધું ને કે મારે એની હારે કઈ લાગે વળગે નહીં. હાલો તમે ના પડતી હતી ને, હવે ક્યારે નહીં આવવા દો બસ. હા બસ એમ. આ કાનો કે રીડિંગ પડી ગયું તો ઘેરે જવાનું છે. ક્યાં ઘેરે? સાની મુની નો પડ્યું રે બાકી હમણાં પાડી દે. પણ બાપા હવે અમારે રીડિંગ પડી ગયું, હવે અમારે ઘેરે વાંચવાનું હોય. અહીંયા તું કીવોક વાંચે ને એ બધી મને ખબર છે, ક્યાંય આવવાનું થતું નથી. બાપાને કે એવું કરો લેતા જાવતી. ના પાડીને એકવાર બાકી હમણાં ટાટિયા ભાંગી જાય. આવા બાપા તો કોઈ ના નહીં હોય, પોતે તો કઈ મણીના કલેક્ટર બની જાવ હોય. હું બોલે તો આ કઈ નથી પેલું, બાબા કઈ નથી પેલું. હામું બોલવા વળે. બાપાને કે લાગે હવે. લાગે છે ને? બાપાને બોલાય